નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના પાઠ નંબર 3 એ વર્ણમાલા પરિચય, ઉચ્ચારણ સ્થાનો અને ભાષાના એકમો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. ગુજરાતી વિષયમાં આપણે ચર્ચા બધી કરી ચૂક્યા છીએ, પણ અહીંયાની ચર્ચા એના કરતાં થોડીક જુદા પ્રકારની હશે. આપણે પાઠ નંબર 1 વ્યાકરણશાસ્ત્રનો પ્રારંભિક પરિચય, પાઠ નંબર 2 એ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોનો કેવી રીતે એને ઉપયોગ કરવો અને પ્રશ્નપત્ર એટલે કે ઉત્તર વહીમાં કેવી રીતે લખવું એનો પરિચય એ આપણે અત્યાર સુધીમાં કરી ચૂક્યા છીએ. હવે પછીનો જે પાઠ છે એ બહુ જ સુંદર અને ભાષાની દ્રષ્ટિએ અને ખાસ કરીને સંસ્કૃતના જે પણ અભિભાવકો છે એમના માટે ખૂબ જ ઉપયોગી થશે એવું હું માનું છું. આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે તમામ ભારતીય ભાષાઓનું મૂળ એ સંસ્કૃત ભાષામાં પડ્યું હોવાથી જો સંસ્કૃતને સારી રીતે સમજી લેવામાં આવે, જાણી લેવામાં આવે તો ગુજરાતી, હિન્દી વગેરે ભાષાઓને સમજવી પણ સહેલી થઈ પડે. અહીં શીખવવામાં આવતા જે પણ વ્યાકરણના મુદ્દાઓ છે તે ફક્ત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ પૂરતા જ સીમિત નથી, એમના માટે જ ફક્ત મહત્વના નથી, પણ આ ભાષાને સારી રીતે સમજીને પોતાના વર્ગમાં પોતાનું ઉત્તમ કામ કરવા ઈચ્છતા એવા દરેક શિક્ષક મિત્રો માટે, જીપીએસસી, યુપીએસસી, ટાટ, ટેટ વગેરે જેવી જાહેર પરીક્ષાઓની તૈયારી કરતા એવા તમામ પરીક્ષાર્થીઓ અને સંસ્કૃત ભાષામાં રસ ધરાવતા અને તેને જાણવા માગતા એવા એના રસિકજનો માટે પણ આ ભાષા આ બાબતો જે છે, આ પાઠો જે છે એ ખૂબ જ મહત્વના છે. એટલે દરેક માટે આ પાઠ એ ખૂબ જ ઉત્તમ રીતે તૈયાર કરવામાં આવેલા છે. અહીંયા આપણે એક પાઠથી બીજા પાઠ વચ્ચે જે અંતર રહે છે થોડું ઘણું, એની પાછળનું એક કારણ થોડું આચાર્ય તરીકે વહીવટી જવાબદારીઓ અને એની સાથે સાથે આપણે દરેક પાઠ છે એ બોર્ડનો ઉપયોગ ન કરતાં પીપીટી વર્ક કરી અને આપણી સમક્ષ મૂકીએ છીએ, જેથી કરીને દરેક જે આપણે કહેવા ઈચ્છીએ છીએ એ સ્પષ્ટ થાય અને એને જોવામાં બધી દ્રષ્ટિએ પણ સરળતા પડે એટલે પણ થોડું થાય છે. આપણે આગળ જોયું છે તેમ કૃતસ્ય પુનઃ નામ તે અભ્યાસ, અર્થાત એકવાર કરેલી ક્રિયાને વારંવાર કરવામાં આવે તો એ અભ્યાસ બને અને અભ્યાસ કદી ભૂલાય નહીં. એમ આ પાઠોને પણ વારંવાર જોયા કરશો તો ઘણી બધી બાબતો હસ્તગત થઈ જશે. આપણે સંસ્કૃતમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી એ શબ્દોની સમજ આપણે કેળવી ચૂક્યા છીએ. હવેનું જે છે એ બહુ જ મહત્વનું એવું અંગ એ આપણે વર્ણમાલા પરિચયનો આપણે અભ્યાસ કરવાનો છે. એના પછી અનુસ્વાર લેખન, એના પછી એ આપણે ક્રિયાપદ પરિચય વગેરે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. ઘણીવાર આપણને એવા પ્રશ્નો થતા હોય કે વ્યાકરણ શીખવવાની શરૂઆત ક્યાંથી કરવી અથવા તો વ્યાકરણ શીખવાની શરૂઆત ક્યાંથી કરવી. તો આ બંને પ્રશ્નોના ઉત્તરો એ આપણે અહીંયા એ આપવામાં આવે છે. એટલે આ સંપૂર્ણ રીતે બહુ સરસ રીતે આપ ભણશો તો હું માનું છું કે આપ સરળતાથી એને આપ તૈયારી કરી શકશો. પાઠ 3 સંસ્કૃત વર્ણમાલા, ઉચ્ચારણ સ્થાનો અને ભાષાના એકમોનો પરિચય એ આપણે કેળવવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન આપણને થાય, ભાષાનું વ્યાકરણ ભણવાની શરૂઆત કરતા પહેલા ભાષા અને વ્યાકરણની ઉત્પત્તિ બાબતે સૌથી પહેલો આપણને પ્રશ્ન એ થાય કે પહેલી ભાષા કે પહેલું વ્યાકરણ? જો ભાષા તો કેમ અને વ્યાકરણ તો કેમ? આ પ્રશ્ન સામાન્ય રીતે આપણને એવું લાગે કે પહેલી મરઘી કે પહેલું ઈંડું, પહેલું બીજ કે પહેલું ફળ, એવો આ પ્રશ્ન આપણને સામાન્ય લાગે. પરંતુ મરઘી અને બીજ આ બંનેના જે પ્રશ્નો છે એ અનુત્તર છે, એવું અહીંયા નથી. હું વધારે સમય ન લેતા મૂળ મુદ્દા ઉપર આવું છું કે વિદ્યાર્થી મિત્રોને જો આ બાબતે આપણે પૂછીશું તો ચોક્કસ મોટાભાગના વિદ્યાર્થી મિત્રોનો જવાબ એ કદાચ વ્યાકરણ જ હશે. વિદ્યાર્થીઓ માટે ભાષા એટલે જ વ્યાકરણ, પણ એવું નથી. વ્યાકરણથી ભાષા નથી. ખરેખર તો ભાષયતે ઇતિ ભાષા. ભાષાની વ્યાખ્યા એવી છે કે ભાષયતે ઇતિ ભાષા, અર્થાત જે બોલાય છે તે જ ભાષા છે. બીજાને આપણે ભાષા કહી શકતા નથી. ભાષાના પ્રકારોમાં સાંકેતિક ભાષા અને પશુઓની ભાષા છે. સાંકેતિક ભાષા છે પશુઓની ભાષા છે અને બોલચાલની જે ભાષા છે એ મનુષ્યોની ભાષા છે. મોટે ભાગે પશુઓ એ સાંકેતિક ભાષાનો એ ઉપયોગ કરે છે. આપણા હાથમાં દંડો કે એવું કે હોય તો પશુ નાસી જશે, એને સંકેતની ખબર છે કે હાથમાં દંડો હો એનો મતલબ માર પડશે, કે હાથમાં રોટલી હોય તો એ ખવડાવશે
એ દ્રષ્ટિએ એ આપણને જે તે સંકેતો એ સમજી શકે છે. બાળક બોલતા શીખે ત્યારે વ્યાકરણ જાણતું નથી, છતાં પણ ભાષા તો બોલે જ છે. તે શાળાએ જાય, બોલતા શીખ્યા પછી લખતા વાંચતા શીખે, પછી તેને એ ભાષામાં શુદ્ધિ આવે, એ માટે વ્યાકરણની જરૂરિયાત છે. ભાષાનું મુખ્ય કાર્ય એ પ્રત્યાયન છે. પ્રત્યાયન એટલે એક વ્યક્તિના વિચારોને બીજા સુધી લઈ જવામાં આવે તેને પ્રત્યાયન કહેવાય છે. જ્યાં સુધી એકબીજાના વિચારો એ સમજી ન શકાય ત્યાં સુધી ભાષાનું મુખ્ય કાર્ય જે છે પ્રત્યાયન એ થયું હોતું નથી. એટલે બીજી ભાષા અને આપણી ભાષા વચ્ચે જ્યારે સામસામી વ્યવહાર થાય ત્યારે ખાસ કરીને પ્રત્યાયન થતું નથી. એ શું કહેવા માગે છે આપણે સમજી શકતા નથી. વ્યાકરણની વ્યાખ્યા જેવી છે કે વ્યાક્રિયંતે પૃથક્રિયંતે શબ્દાહ અનેન ઇતિ વ્યાકરણમ, અર્થાત જેનાથી શબ્દોને વ્યાખ્યાયિત કરી શકાય કે પ્રકૃતિ અને પ્રત્યયને જુદા કરી શકાય તેને વ્યાકરણ કહેવામાં આવે છે. વ્યાકરણનું કાર્ય છે કે બોલાતી ભાષાને શુદ્ધ બનાવવાનું, તેમાં રહેલી ક્ષતિઓને એ દૂર કરવાનું છે. વ્યાકરણ છે એ ભાષાને બાંધે છે. જે ભાષાનું વ્યાકરણ સબળ હોય, વિદ્યાર્થી મિત્રો આ થોડું સમજ કેળવવા જેવું છે કે વ્યાકરણ જે છે એ વ્યાકરણ ભાષાને બાંધે છે. તેમાં જે વ્યાકરણથી ભાષાની જે ક્ષતિઓ છે એ દૂર થાય છે. જે ભાષાનું વ્યાકરણ સબળ હોય એમાં લાંબા ગાળે મોટો ફેરફાર થતો નથી. જેમ કે સંસ્કૃત ભાષા આપણી છે એમાં એના હજારો વર્ષોથી બોલાય છે, છતાં પણ એના સ્વરૂપ બાબતે આજે પણ એવા જ પ્રકારનું આપણને એનું સ્વરૂપ જોવા મળે છે. એમાં બહુ લાંબો ફેરફાર થયો નથી. તેમાં ખૂબ જ ઓછા ફેરફારો થયેલા જોવા મળે છે. કદાચ લિપિ કે લેખન પદ્ધતિમાં ફેરફાર હોઈ શકે, બોલચાલની રીતભાતમાં કે લહેકામાં ફેરફાર હોઈ શકે, પણ ભાષા બોલવાની બાબતમાં હજી પણ જે રીતે બોલાય છે, જૂના કાળમાં જે રીતે બોલાતું હતું એ જ રીતે આજે પણ બોલાય છે. એટલે આ બાબત એના વ્યાકરણના આભારી છે, એ આપણે સમજી શકીએ છીએ. આગળ ભાષા શિક્ષણનો પ્રારંભ જોવા જઈએ તો ભાષા બાળકના જન્મથી જ શીખવાની શરૂ થાય છે. ભાષા શિક્ષણ માટેના 4 સોપાનો છે. સૌથી પહેલું સોપાન છે શ્રવણ. શ્રવણ એટલે કે સાંભળવું. બીજું છે ભાષણ, ત્રીજું છે વાંચન અને ચોથું છે લેખન. ભાષા શિક્ષણના આ 4 સોપાનો જે બાળક જન્મથી બહેરું હોય, સ્વાભાવિક છે કે જે બાળક જન્મથી સાંભળી શકતું નથી એ ભાષણ એટલે કે બોલી શકતું પણ નથી. એની જીભની કોઈ ખામી નથી, પરંતુ તેની શ્રવણની ખામી છે. તે સાંભળી શકતો નથી માટે જ તે બોલી શકતો નથી. પણ જે ખરેખર આમ જોવા જઈએ તો આપણને એવું થાય કે જે બોબડું હોય, જે બોલી નથી શકતું, તે બહેરું હોય એવું જરૂરી નથી. હા, આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે 4 ભાષાઓનો પ્રાથમિક શાળાથી અભ્યાસ કરીએ છીએ. એકંદરે આપણે જોવા જઈએ તો પ્રાથમિક શાળાથી આપણે 4 ભાષાઓનો અભ્યાસ કરીએ છીએ. અને 4 ભાષાઓનો અભ્યાસ કરતા હોવા છતાં પણ આપણે એક પણ ભાષામાં પારંગત બની શકતા નથી. અને એનું એકમાત્ર કારણ છે, આપણે એનું નિષ્ણાત ન બની શકવાનું એકમાત્ર કારણ છે કે આપણે દરેક જે ભાષાઓ છે એ બધી જ ભાષાઓ આપણે મોટે ભાગે એ આપણી માતૃભાષાના માધ્યમથી આપણે ભણીએ છીએ. અને માતૃભાષાના માધ્યમથી ભણાવવામાં આવતી હોવાને કારણે ફક્ત અનુવાદ કરીને આપણે છૂટા થઈ જઈએ છીએ. શિક્ષક મિત્રો કે તમામ જે પણ છે, એમાં હું પણ આવી ગયો, તમે પણ આવી ગયા, બધા આવી ગયા કે આપણે અનુવાદ કરી અને આપણું કાર્ય જાણે પૂર્ણ થઈ ગયું હોય એવું આપણે માનીએ છીએ. એના જે અંતિમ લક્ષ્ય સુધી આપણે લઈ જવા માગતા હોઈએ ત્યાં સુધી આપણે ઘણીવાર લઈ જતા નથી. ફક્ત પરીક્ષાલક્ષી બાબતો સમજાવી અને આપણે આપણું કાર્ય પૂર્ણ કરી દેતા હોય છે. અને એના કારણે આપણે 4 ભાષાઓ ભણતા હોવા છતાં પણ આપણે આપણી ગુજરાતી જેવી માતૃભાષામાં પણ સારા ગુણાંકન વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે એવા પ્રકારના આપણે પ્રયત્નો કરી શકતા નથી. અને એનું એકમાત્ર કારણ કે એની મૂળ ભાષાના માધ્યમથી ભણાવવામાં નથી આવતું એ છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જેમ ચર્ચા કરી કે જો ભાષાનું વ્યાકરણ સબળ ના હોય તો શું થાય. હું ઘણીવાર મજાકમાં કહેતો હોઉં છું કે ભાષાના નિયમો કે જો વ્યાકરણ ન હોય તો ઘણીવાર આપણે કોઈ પક્ષી વિશેષ માટે જેમ મોર કહીએ છીએ તો એ પક્ષી વિશેષ માટે મોર કહેવાની જગ્યાએ કોઈ એમ કહી શકે કે ના, મારે તો એને મોર નથી કહેવું, પોપટ કહેવો છે કે કાગડો કહેવો છે. અથવા તો સંધિના નિયમો એ અ વત્તા અ બરાબર આ થાય છે તો એ પણ કોઈ કહી શકે કે ના, મારે તો અ વત્તા અ બરાબર આ નહીં પણ એ કરવો છે. એટલે આવું થઈ શકે. અને આવું ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં પણ થયું છે. આજે ગુજરાતી ભાષા જેટલા પણ દેશો, અંગ્રેજી ભાષામાં જેટલા પણ દેશો છે એ દરેક દેશોની ભાષા, અંગ્રેજી ભાષાનું સ્વરૂપ એ કંઈક અલગ પ્રકારનું છે. અને ગુજરાતી ભાષામાં પણ આવું થયું જ છે.
જેમ કે ગુજરાતી ભાષાના અનેક શબ્દો એવા છે જે પારકી અન્ય ભાષાઓમાંથી એ આપણી ભાષામાં આવી ગયા છે. જેમ કે મફત એની જગ્યાએ આપણો શબ્દ છે નિઃશુલ્ક, મજા એની જગ્યાએ શબ્દ છે આનંદ, કોમ્પ્યુટર એના સ્થાને છે સંગણક યંત્ર, સ્કૂલ એના સ્થાને છે શાળા વગેરે વગેરે છે. ડૉક્ટર તો વૈદ કે ચિકિત્સક. આ બધા શબ્દો એટલા બધા ગુજરાતી ભાષામાં રૂઢ થઈ ગયા છે કે જાણે અન્ય ભાષાના શબ્દો જે છે એ બધા જાણે આપણા પોતાના હોય અને ગુજરાતી ભાષાના જે મૂળ શબ્દો છે એ જાણે કે પારકા પરાયા હોય એવું આપણને લાગતું હોય છે. એટલે આ બધી બાબતોને આપણે વિચાર કરીએ તો જો વ્યાકરણ સબળ ના હોય તો આવા બધા પ્રકારની મુશ્કેલીઓ એ થઈ શકે. અને સંસ્કૃતના વ્યાકરણ ગુજરાતીના વ્યાકરણની બાબતમાં તો આ બાબત એ સ્પષ્ટ કહી શકાય એવું છે. ગુજરાતી વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણની શરૂઆતમાં આપણે વ્યાકરણશાસ્ત્રનો પ્રારંભ, વ્યાકરણશાસ્ત્રનું મહત્વ અને એ બધા વિશે આપણે થોડી પાયાની જે ચર્ચાઓ છે એ આપણે કરી ચૂક્યા છીએ. આપણે આગળ વાત કરીએ એમ કે આ પાઠ એ ગુજરાતીના વર્ણમાલા પરિચય કરતાં થોડોક અલગ પ્રકારનો હશે. અહીંયા થોડું આપણે એમાં થોડું વધારે ઊંડાણમાં આપણે ઉતરી અને એ જાણવા માટે પ્રયત્ન કર્યો છે. કેમ કે ગુજરાતી કરતાં સંસ્કૃતના જે અભિભાવકો કે રસિકજનો છે એમના માટે પણ આ પાઠ એ આપણે એટલો જ મહત્વનો એ થઈ શકશે. કોઈ પણ બાબતનો આપણે અભ્યાસ કરવો હોય તો એના પ્રારંભિકની સાથે સાથે એના મૂળ સુધી પણ આપણે પહોંચવું જોઈએ. અને અહીં પણ સંસ્કૃત અને બંને જે વિડીયો છે એમાં આપણે વ્યાકરણની સમાનતા હોવાને કારણે બંને એક સમાન અમુક બાબતો રહેશે એ બાબતે થોડી આપણે નોંધ લઈશું. તો આપણે ભાષાના સૌથી પહેલાં એકમ એ વર્ણ પરિચયથી કરીશું. જ્યારે કોઈ પણ મોટું મશીન બને તો એ મશીનનું નાનામાં નાનું એકમ એક નાનકડી ટાંકણી, ખીલી વગેરે હોઈ શકે. એવું જ આ આવડી મોટી બૃહદ ભાષા એનું સ્વાભાવિક છે કે નાનું એકમ પણ એક હોય. એ નાના એકમથી મોટા એકમ સુધી આપણે જવાનું છે. તો ભાષાના એકમોમાં સૌથી પહેલું એકમ છે વર્ણ. વર્ણને બીજા નામે વ્યંજન પણ કહેવામાં આવે છે. આ વ્યંજનનું નામ સંસ્કૃતની અંદર એની વ્યાખ્યા અંજનાત વ્યંજનાહ એવી છે. અર્થાત એને બીજાનું અંજન લગાડવું પડે છે. એને સરળતાથી એ બોલવું એ શક્ય નથી. જેમ કે એકલો વ્યંજન ઉચ્ચારીશું ક, ખ, ગ, ઘ, અંગ એ રીતે આપણે જ્યારે બોલીશું ત્યારે કનું ઉચ્ચારણ એક હશે ત્યાં સુધી તો સરળતાથી થઈ શકશે. પરંતુ જ્યારે બે વ્યંજનો નજીક આવશે જેમ કે જોડાક્ષર કે સંયુક્ત અક્ષર થશે ત્યારે એનું એ ઉચ્ચારણ કરવું એ આપણા માટે થોડું મુશ્કેલીરૂપ બનશે. અને એ માટે એને અંજનાત એટલે એને બીજા અન્ય જે સ્વર છે એ સ્વરોનું અંજન લગાડી અને એને ઉચ્ચારણ કરવું પડતું હોવાને કારણે એને અંજનાત વ્યંજનાહ કહેવામાં આવે છે. આ ભાષાનું સૌથી નાનું એકમ એની સંખ્યા 33 છે. જેના ઉચ્ચારણ પ્રમાણે એ કંઠ, તાલુ, મૂર્ધા, દંત અને ઓષ્ઠ એવા 5 એ વિભાગો કરવામાં આવે છે. એને પ્રકારો પાડવામાં આવ્યા છે. અને એમાં વર્ગો એ કંઠ્યમાં ક વર્ગ, તાલવ્યમાં ચ વર્ગ, મૂર્ધન્યમાં ટ વર્ગ, દંત્યમાં ત વર્ગ અને ઓષ્ઠમાં એ પ વર્ગ. આવી રીતે એના 5 એ વિભાગો પાડ્યા છે. આમાં સ્પર્શ વ્યંજનોની સંખ્યા એ 25 છે. ક જે છે આ 25 વ્યંજનો છે, 5 વર્ગો. એ વર્ગો બધા જ સ્પર્શ વ્યંજનો કહેવાય છે. જેમાંથી ક વર્ગ બોલીએ એટલે ક, ખ, ગ, ઘ, અંગ એ બધા કંઠમાંથી બોલાય છે. તાલવ્ય એટલે કે તાળું જે ગળાના ઉપરનો ભાગ છે, સૌથી પહેલાં આપણે આ 5 ઉચ્ચારણ સ્થાનો એના વિશે આપણે થોડું સમજી લઈએ. આ જે ભાગ છે એ કંઠ છે. નાભીમાંથી ઉચ્ચારાતો દરેકે દરેક ધ્વનિ સરખો છે. પણ એ ધ્વનિ જ્યારે અહીં સુધી આવે છે ત્યારે અહીંથી જે સ્થાનોમાં સ્પર્શ કરે એ હવા એ પ્રમાણે એ બોલાતું હોય છે, એ ધ્વનિનું ઉચ્ચારણ થતું હોય છે. તો એ ધ્વનિ અહીંથી બહાર નીકળ્યા પછી આ કંઠ જેમ કે ક, ખ, ગ, ઘ, અંગ આ 5 જે વ્યંજનો છે જેને સ્પર્શ વ્યંજનોના ક વર્ગના વ્યંજનો છે એ બધા કંઠમાંથી બોલાય છે. ઉપર ચ, છ, જ, ય આ જે તાળવાનો ભાગ છે જેને તાલુ કહેવાય એમાંથી 5 વ્યંજનો બોલાય છે. ચ, છ, જ, ય એ 5 વ્યંજનો એ તાલવ્ય છે. પછી ટ, ઠ, ડ, ઢ, ણ આ દાંત છે એની અંદરનો જે ભાગ છે એને મૂર્ધા કહેવાય. એ મૂર્ધામાંથી ટ, ઠ, ડ, ઢ, ણ એ 5 વ્યંજનો બોલાય છે. એ પછી આવે છે ત, થ, દ, ધ, ન આ 5 વ્યંજનો જે છે એ દંત્યથી દાંતથી બોલાય છે.
એટલે એ 5 વ્યંજનો દંત્ય છે. એની સાથે 5 ઓષ્ઠ્ય વ્યંજનો છે પ ફ બ ભ મ. એ 5 જે છે ઓષ્ઠ્ય વ્યંજનો, એ સ્પર્શ વ્યંજનોમાં ઓષ્ઠ્ય વ્યંજનો છે, જે પ વર્ગના વ્યંજનો છે એ એમાંથી બોલાય છે. આવી રીતે એ બધા જ વ્યંજનો એ જે તે ઉચ્ચારણ સ્થાનોમાંથી બોલાય છે. આ ઉચ્ચારણ સ્થાનોનો થોડું આપણે ધ્યાનમાં લઈશું તો તરત જ આપણે એના વિશે થોડી વિશેષતાથી આપણે સમજી શકીશું. એ સિવાય 4 અંતઃસ્થ વ્યંજનો છે, જેમ કે ય, ર, લ અને વ. એમાં તાલુ, એમાંથી યનું ઉચ્ચારણ તાલુમાંથી થાય છે, રનું ઉચ્ચારણ મૂર્ધામાંથી થાય છે, લનું ઉચ્ચારણ દંતમાંથી થાય છે અને વનું ઉચ્ચારણ એ દંતોષ્ઠ છે, એ એક સ્થાનથી નથી બોલાતો, એનું ઉચ્ચારણ એ 2 સ્થાનોમાંથી થાય છે. એને આપણે સમજવું હોય તો થોડીક પ્રયત્ન એ રીતે કરીશું કે જેથી કરીને વ ઉપરનો દાંત અને ઉપરના દાંત અને નીચેનો ઓઠ આ બંને મળી અને બોલાય છે વ, એટલે એને દંતોષ્ઠ કહેવાય છે. દાંત અને ઓષ્ઠ બંને ભેગા મળીને બોલાતું હોવાને કારણે એ દંતોષ્ઠ વ્યંજન છે. આગળ જે અન્ય વ્યંજનો છે એમાં ઉષ્માક્ષરોમાં સ, શ અને શ અનુક્રમે આ રીતે સ, શ અને શ આપણે એ રીતે બોલતા હોઈએ છીએ. તો આ સ છે એ દંત્ય સકાર છે, આ સ છે એ દંત્ય સકાર છે. આ શ છે એ મૂર્ધન્ય સકાર છે, શ. અને આ શ છે જે અહીંયા આ શ છે એ શ તાલવ્ય સકાર છે. તો આ 3 શનું ઉચ્ચારણ એ આપણે સારી રીતે સમજી લઈશું. જે તાલવ્યમાંથી આ શરણાઈનો શ, મૂર્ધામાંથી આ ષટકોણનો શ અને દંત્યમાંથી આ સસલા કે સગડીનો સ એ આપણે ગુજરાતી ભાષામાં બોલીએ છીએ. પરંતુ હવે પછી આ તમારી સમજ માટે મેં ફક્ત આટલું કીધું છે. હવે પછી આપણે આ બધા જે શબ્દો છે એના માટે આપણે આવા શબ્દો નહીં વાપરીએ કે સસલાનો સ, શરણાઈનો શ, ષટકોણનો શ, એવું નહીં વાપરીએ. હવે આપણે એમ જ કહીશું કે દંત્ય સકાર, મૂર્ધન્ય સકાર અને તાલવ્ય સકાર, આવી રીતના આપણે શબ્દોનો ઉપયોગ કરીશું. એટલે થોડું એ બાબતે પણ આપણે ધ્યાનમાં લઈશું. ઉચ્ચારણ સ્થાનોમાં આ વ્યંજન એ 33 વ્યંજનો, જેમાં 25 એ સ્પર્શ વ્યંજનો, 4 એ અંતઃસ્થ વ્યંજનો અને 4 ઉષ્માક્ષરો. આ ઉષ્માક્ષરો એટલા માટે છે કે એમાં બોલતી વખતે ઉષ્મા એટલે કે હવા એ બહાર આવે છે. જેમ કે સ, શ, શ અને હ એ બધામાં ઉષ્મા બહાર આવતી હોવાને કારણે એને ઉષ્માક્ષરો કહેવાય છે. ઘણીવાર આપણને પ્રશ્નો થતા હોય કે જ્યારે આપણે અહીં ભાષાના એકમોમાં વર્ણ પરિચય જોયું તો વર્ણ પરિચયમાં ગુજરાતી કક્કા પ્રમાણે ક્ષ, ત્ર, જ્ઞ જેવા ઘણા બધા જે અક્ષરો જે ગુજરાતી કક્કામાં મૂકેલા છે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તો એવું કેમ? તો એના માટે આપણે જોવું હોય તો અહીંયા જોઈશું કે આ ક્ષ, ખાસ કરીને ક્ષ, જ્ઞ વગેરે વગેરે જે છે એ કોઈ અલગ સ્વતંત્ર વ્યંજનો નથી, પરંતુ એ કોઈકને કોઈક 2 વ્યંજનો મળીને એ બનેલા વ્યંજનો છે. એને લિપિબદ્ધ ક્ષ તરીકે કરવામાં આવેલો છે. બાકી આવી રીતે ક અને શ બંને વ્યંજનો જોડાઈને બનેલા છે, એટલે એને સંયુક્તાક્ષર કે જોડાક્ષર કહેવામાં આવે છે. 2 કે તેથી વધારે વ્યંજનો નજીક આવે ત્યારે સંયુક્તાક્ષર કે જોડાક્ષર બને છે. જેમ કે ક વત્તા શ વત્તા અ બરાબર ક્ષ, જ વત્તા ઞ વત્તા અ બરાબર જ્ઞ, શ વત્તા ર વત્તા અ બરાબર શ. આવી રીતે એ જોડાક્ષરો બને છે. એટલે 2 કે તેથી વધારે, ઘણીવાર 2 કરતાં વધારે પણ વ્યંજનો હોય, જેમ કે ન, ત, ય, ત્ય, ર, દ, ર ભાવાર્દ્ર શબ્દ છે એમાં અર્દ્ર એવી રીતના પણ છે. હવે આ જે વ્યંજનો અહીંયા બતાવવામાં આવેલા છે એ બધા વ્યંજનો એ આગળની વર્ણમાલામાં આવી જ ગયા છે. જેમ કે આપણે ક્ષ લઈએ તો ક વત્તા શ આ બંને મળીને ક્ષ બનેલો છે. હવે અહીંયા આવી જ ગયા હોય તો એને અલગથી સ્વતંત્ર રીતે દર્શાવવાની કોઈ જરૂરિયાત નથી. એકવાર એનું એ ઉચ્ચારણ થઈ જ ગયું છે. હું ઘણીવાર મજાકમાં વિદ્યાર્થીઓને કહું છું કે આ બધા ખીચડી છે. ખીચડી એટલે કે જેમાં 2 બાબતો ભેગી મળી અને બનેલા છે. સંયુક્ત વ્યંજનો એ આવા પ્રકારના છે જેમાં 2 વ્યંજનો મળીને બનેલા છે. એનું કોઈ સ્વતંત્ર સ્વરૂપ એ રીતે નથી. એટલે આ બાબત થોડી આપણે ધ્યાનમાં લઈશું. આનું ઉચ્ચારણ જે છે જ્ઞ એ યજ્ઞ એ રીતે કરવું પડે. યજ્ઞ શબ્દ છે એ જ્ઞ બોલાય. આ ঞ છે
આનું ઉચ્ચારણ આપણે આગળ જ્યારે અનુનાસિકના અનુસ્વારનું એનું બાબતો જોઈશું ત્યારે આપણે સરળતાથી કરીશું. અહીંયા અન્ય દ વત્તા મ એ દ્મ, ત વત્તા ર ત્ર, વ વત્તા ય વ્ય, દ વત્તા ય દ્ય, હ વત્તા ય ય, આવી રીતના અહીંયા કેટલાક જે છે એ આપણે જોઈશું. આ ચ છે એમાં શ અને ચ છે. આ દ છે એમાં દ અને ધ છે, પહેલો દ આવે અને પછી ધ આવે. આ આપણે થોડું ધ્યાનમાં રાખીશું. આ જે પ્રશ્ન એમાં શ અને ન છે, ખરેખર તો આ જ શ છે. આને પણ આપણે અડધો શ આ રીતે પણ લખી શકીએ અને આ રીતે પણ લખી શકાય. બંને રીતે એ લખાણ થતું હોય છે. એ થોડું આપણે ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ ક્રમાંક 3 વર્ણમાલા પરિચય, ઉચ્ચારણ સ્થાનો અને ભાષાના એકમો એ ખૂબ જ લાંબો ટોપિક છે અને એના કારણે એને આપણે 3 વિભાગોમાં વહેંચણી કરી દીધી છે. આજનો આ પહેલો વિભાગ એ વર્ણમાલા એટલે કે વ્યંજન વર્ણોનો પરિચય, ભાષાનું પ્રથમ એકમ એ વર્ણમાલાનો પરિચય, એમાં વ્યંજન વર્ણોનો પરિચય એ ટોપિક આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી એ બીજા નંબરનું એકમ જે છે એ અક્ષરોનો પરિચય એનો આપણે આગળના અભ્યાસની અંદર એ આપણે અભ્યાસ કરીશું, જે આજ પાઠ નંબર 3નો વિભાગ બીજો હશે. જો આપને અમારી ચેનલ એમાં આવતા વિડીયોઝ અને એમાં આવતા જે પાઠો આપણે મૂકીએ છીએ એ સારા લાગ્યા હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી અને અમારા આ કાર્યમાં આપ સહભાગી બનશો એવી અપેક્ષા સાથે આજનું આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર.